જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમરાના લાડવા. મમરાના લાડવા બનાવવા માટે મેં કાળા તલ લીધા છે, સફેદ તલ લીધા છે ને ચણાની દાળ લીધી છે. આ બધું આપણે પેલા આ બંને હારે શેકી લેશું. એક પેનમાં મેં નાખી દીધા છે. આ રીતના આપણે શેકાવા દેવાના છે. શેકાઈ જવા ત્યાર પછી આપણે ચણાની દાળ નાખશું, એટલે થોડો ઘણો ભેજ હોય તો નીકળી જાય. દાણા ફૂટવા માંડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. થોડા થોડા ફૂટવા માંડ્યા છે. આ રીતના શેકાવા દેવાના છે આપણે. હવે આપણે તેમાં ચણાની દાળ નાખી દેશું. ઓલા દાળિયા લીધા છે, સાડા દાળિયા આવે ઈ. કોઈને રાશિ પ્રમાણે દાન કરવું હોય, દાન પુણ્ય, તો આ રીતના કરો તો ચાલશે. બધું મિક્સમાં થઈ જશે. સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને મમરામાં નાખી દેશું. મેં મોટા તપેલામાં લીધા છે, ઝાઝા લાડવા કરવાના હોવાથી આપણે તપેલામાં આમાં નાખી દેશું મમરા ભેગા. હવે આ બધું આપણે મિક્સ કરી લેશું. મિક્સ કરેલું હોય તો આપણે ગોળની પાયામાં નાખવું હોય તો સરળતા રહે. મમરા એકદમ ક્રિસ્પી છે એટલે હું તપાવતી નથી. આ રીતના ભૂકો થઈ જાય છે એટલે તપાવવાની જરૂર નથી અત્યારે. હવે આપણે એક પેનમાં ઘી નાખીશું. ઘી નાખવાથી ટેસ્ટ મસ્ત આવે છે. ઘી ઓગળી જાય પછી આપણે ગોળ નાખીશું. મેં દેશી ગોળ લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો, દેશી ગોળથી મસ્ત બને છે. આ રીતના બધું આપણે મિક્સ કરી લેશું. આમાં આપણે હવે 2 ચમચી પાણી નાખીશું એટલે એકદમ મસ્ત થશે અને ગોળે ઓગળીને મસ્ત તૈયાર થઈ જશે. હવે આપણે આને આ રીતના હલાવતા રહેશું. ગોળ તમે તમારી રીતના વધારે થોડો લઈ શકો છો. આમાં ઘણા તેલ પણ નાખે છે, પણ હું ઘી નાખું છું વારે વખતે. ઘી નાખવાથી બહુ મસ્ત બને છે. હજી આપણે થોડી વાર રહેવા દેવાનું છે. પાઈ હજી નથી આવી. પાઈ આવશે એટલે મસ્ત સુગંધ આવવા માંડશે. આમાં બહુ કડક નથી લેવાની, આપણે ચીકી જેવી થોડી ઓછી લેવાની છે. આપણી પાઈ લાલ થવા માંડી છે. હવે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દેશું.
થોડી વાર આ રીતના આપણે હલાવશું ગેસમાંથી બંધ કરીને. ત્યાર પછી આપણે મમરા બધું મિક્સ કર્યું છે એમાં નાખી દેશું. આપણી પાઈ નાખી દેશું આમાં. આ રીતના બધું મિક્સ કરી લેશું આપણે. આ બધું મિક્સમાં લાડવા મજા આવે છે ને. તમારે જે દાન પુણ્ય કરવું હોય એ પણ થઈ જાય છે આમાં બધું 2 in 1. આ રીતના મિક્સ કરી લેવાનું છે. મસ્ત થઈ ગયું છે મિક્સ. હવે આપણે એના લાડુ વાળી લેશું. હવે આપણે લાડુ વાળી લેશું. આ રીતના ભીના હાથ કરવાના છે એટલે એકદમ મસ્ત થશે. હાલો, મસ્ત મજાના લાડુ તૈયાર થઈ ગયા છે મકર સંક્રાંતિ માટે.